વ્યક્તિ માટે બહુ મહત્વની વસ્તુ હોય છે એનું વ્યક્તિત્વ, એનું અપિયરન્સ કેવું છે, સમાજમાં એની છાપ કેવી છે અને એનું લોકો કેટલું ઇમ્પોર્ટન્સ માને છે, એના માટે એક માઇન્ડસેટની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે વ્યક્તિ ક્યારેય પણ કોઈ પણ રીતે પોતાના વિચારો સિવાય પોતાનું પ્રગતિ નિશ્ચિત કરી શકતો નથી. આના માટે મૂળ બે પરિબળો આધારિત છે. વિચારોના બે ભાગ છે. આપણે એક એને જેને કહી શકીએ, એક છે એ વિચારધારા અને બીજી છે વિચારસરણી. આમ આપણે જનરલ લાઈફની અંદર આપણે એ જ પ્રકારના શબ્દોનો કોમન તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે બેને એક જ સમજીએ છીએ કે વિચારધારા અને વિચારસરણી બંને એક જ વસ્તુ છે, પણ ખરેખર એ બે વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. અને એ શું ડિફરન્સ છે એ જ આપણે અહીંયા જોવા જવાનું છે. આપણે એવું માનતા હોય કે આપણી આ વિચારધારા અને આ વિચારસરણી છે એટલે આપણે આજે આ સ્ટેજમાં છીએ, તો હા, તમે બિલકુલ સાચા છો, પણ એ સત્યને પણ ઊંડાણથી જાણવું જરૂરી છે, જેથી કરીને આપણે પોતે તો હજી ક્યાંક અટકાયેલા હોય તો આગળ વધી શકીએ અને સાથે સાથે આપણી આવનારી પેઢીને પણ આપણે એક નવો સંદેશ, એક નવી વસ્તુ એમને વારસામાં આપી શકીએ. નમસ્કાર, હું દિવ્યમ અંતાણી અને તમે જુઓ છો તમારી પોતાની ફેવરિટ યુટ્યુબ ચેનલ મોટિવેશનલ ગુજ્જુ. એની અંદર આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ વિચારોના વમળની અંદર આવી અને વમળિયા વિચારોની અંદર છબછબિયા કરીને જાણવા જશું વિચારધારા અને વિચારસરણી શું છે. તો છેલ્લે સુધી આની ઉપર બની રહેજો, કારણ કે આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ થનાર છે. આપણને એક ફ્લિક આપશે અને ક્યાંક આપણને આંગળી પકડીને રસ્તે દોરી જશે કે જ્યાં આપણે ખરેખર જવા મથીએ છીએ. તો ચાલીએ આપણે આજના મેઇન કન્ટેન્ટ તરફ. તમને ખબર છે આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? આપણી ઇમેજ. આપણે લોકોમાં કેટલા પ્રખ્યાત છીએ, લોકો આપણને કેટલું વાલ કરે છે અને એમના માટે આપણે કેટલા ઇમ્પોર્ટન્ટ છીએ. આ બધા પ્રશ્નો આપણા મગજની અંદર સતત ઘૂમરાયા કરતા હોય છે અને આપણે દરેક કામ એ જ વિચારધારા સાથે કે એ વિચારો સાથે કરીએ છીએ કે આપણા માટે હંમેશા કંઈક ને કંઈક સારું બને, પબ્લિક આપણને હંમેશા પસંદ કરે અને એક આપણું સ્થાન સમાજની અંદર સર્જાય કે જે આપણને છેક સુધી એક માનભેર પદવી આપે. આ જ વિચારો આપણા મગજની અંદર ખરેખર બેસેલા છે અને પણ એ આપણે સમજવા માટે થોડી મહેનત કરવાની જરૂર છે કે આ વિચારો કઈ રીતે ડ્રાઈવ થાય છે આપણી અંદર. યસ, આ વિચારો ડ્રાઈવ કરવા માટે બે પરિબળો જવાબદાર છે અને આ બે પરિબળોનું જો પ્રોપર બેલેન્સ હોય તો જ આપણે પ્રગતિ સાધી શકીએ છીએ અને તો જ આપણા ખ્યાલ મુજબનું સ્થાન સમાજની અંદર, આપણા કેરિયરની અંદર, આપણા પરિવારની અંદર, આપણા મિત્ર વર્તુળની અંદર આપણે મેળવી શકીએ છીએ. તો આપણે આજે આ બે વિચારો પરથી, આ બે પરિબળો વિશે જ વાત કરવાની છે. વિડીયોની અંદર એક મિનિટમાં તમને એક નવા એસ્પેક્ટ્સ જોવા મળશે અને એની સાથે સાથે આપણે જાણશું કે બે પરિબળો કયા છે, બે પરિબળો સાથે કેમ ડીલ કરવી, એ બે પરિબળોના ઉદાહરણ પર જોશું આપણે કે પરિબળોના ઇમ્બેલેન્સથી કયા પ્રકારના મહાન કાર્યો થઈ શકે છે નેગેટિવિટીમાં. તો ધીસ ઇઝ યોર ફેવરિટ ચેનલ, તમારી ફેવરિટ ચેનલ છે આ મોટિવેશનલ ગુજ્જુ અને હું છું તમારો ફ્રેન્ડ દિવ્યમ અંતાણી. આ સાથે આજના સબ્જેક્ટની અંદર, આજના ટોપિકની અંદર છેક સુધી તમને મજા આવશે એને ગેરંટી હું આપું છું. હ્યુમન ઇઝ અ સોશિયલ એનિમલ. આપણે જાણીએ છીએ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. સમાજ વગર એના માટે રહેવું શક્ય નથી. જે વ્યક્તિ જંગલમાં રહે છે એને આપણે કાર્ટૂન બનાવીને મોગલી તરીકે આપણે ઓળખીએ છીએ, પણ વાસ્તવિકતામાં પ્રેક્ટિકલી વ્યક્તિઓ સમાજ વચ્ચે રહેવા ટેવાયેલા છે, એક સમૂહ વચ્ચે રહેવા ટેવાયેલા છે અને આ સમૂહની જ્યારે વાત આવે ત્યારે એ સમૂહ સાથે તાલબદ્ધ થવા માટે એને સમૂહના નિયમો, એના વિચારો અને એના સંસ્કારો સાથેનું વર્તન પણ એ જ લેવલથી સ્વીકારવું પડે છે કે જે લેવલથી સમૂહ પોતાની રીતે આગળ વધી રહ્યો છે. આ સમૂહની સાથે તાલમેળ બેસાડવા માટે એમણે એક પોતાની પણ રિધમ બનાવવી પડે છે. આવા સમૂહોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેટલીક સંસ્કારો, નિયમો અને નીતિઓની હારમાળા કે બોક્સ બનાવેલું હોય છે અને આ બોક્સ એ સમૂહનો આખો વિચાર ડેવલપ કરે છે. પછી કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ દેશ હોય કે કોઈ પણ અલગ અલગ પ્રકારના સમૂહ હોય, આ દરેક સમૂહની પોતાની એક થોટ પ્રોસેસ હોય છે અને આ થોટ પ્રોસેસ એટલે વિચારધારા. જી હા, વિચારધારા. આપણા માટે વિચારધારા એટલે આપણા વિચારો એવું એક
પરસ્પેક્શન આપણા મનની અંદર છે, પણ ખરેખર વિચારધારા એક સમૂહ છે. જેમ આપણે કોઈ વાયરના ગૂંચળાઓ કરીને એમાંથી જ ઇલેક્ટ્રિક પસાર થતો હોય, પણ એ ઇલેક્ટ્રિક જતો હોય એક જ જગ્યાએ, એવી રીતે વિચારોના એક સમૂહના જે સમન્વય છે એને વિચારધારા કહેવામાં આવે છે. આ વિચારધારા માણસની અંદર એના પરિવારમાંથી આવી શકે છે, એના વર્ક પ્લેસમાંથી આવી શકે છે, એના મિત્ર વર્તુળમાંથી આવી શકે છે. તમે કોઈ પણ ધર્મની અંદર હો તો એ ધર્મની અંદર એના પૂજા સ્થળની પવિત્રતા, પૂજાની વિધિઓ, એ ધર્મ સાથે સંકળાયેલા તહેવારો અને એની ઉજવવાની પદ્ધતિઓ, એના સદગ્રંથોની અંદર આવેલા વાંચનો, એમાંથી તમને જાણવા મળતી કોઈ પણ પ્રકારની સારી બાબતો, આ બધી બાબતો વિચારધારાનું નિર્માણ કરે છે. તમે કોઈ ઓફિસમાં કામ કરો છો, તમે કોઈ સંસ્થા સાથે જોડાયા છો, તો એ સંસ્થાના નીતિ નિયમો, ત્યાં રહેવા માટેના એના જે માર્ગદર્શન અને ધારાધોરણો છે, એ ધારાધોરણોનું પરિપાલન અને એને મગજમાં ઉતારવાની ક્રિયા, એ પણ તમારી વિચારધારા છે. તમે ક્યારે પણ એક મિત્ર વર્તુળ સાથે જોડાયેલો છો, જેમ કે તમે ધારો કે હોસ્ટેલની અંદર રહ્યો છો, તો એ હોસ્ટેલની અંદર તમારું 20-25 મિત્રોનું જે વર્તુળ છે, એ વર્તુળ જે એક આખી થોટ પ્રોસેસનો એક પુંજ ઊભો કરે છે, એ તમારી વિચારધારા છે. આ પ્રકારની થોટ પ્રોસેસ છે એ માણસની અંદર વારસાગત આવતી પણ જોવા મળે છે. ઘણી બધી વાર એવું બને છે કે આ વિચારધારાને કારણે વ્યક્તિનું ઉત્થાન કે પતન બહુ દ્રઢ રીતે નિશ્ચિત બને છે. આપણે કઈ વિચારધારા સાથે પરિપ્લાવિત છીએ એ જાણવા કરતાં પણ મહત્વનું એ છે કે એ વિચારધારા સારી છે કે નરસી. દરેક બાબતની બે બાજુ હોય છે, એક સારી અને નરસી. દરેક વિચારધારાના દરેક પાસા સારા હોય એવું પણ જરૂરી નથી, અને દરેક વિચારધારા નેગેટિવિટીથી ભરેલી હોય એ પણ વસ્તુ સમજવામાં માલ નથી. વિચારધારાને આપણી રીતે એક્ઝિસ્ટ અને એડજસ્ટ કરવી એ માણસ માટે ખૂબ જરૂરી છે. એ જ રીતે એનો જ એક શબ્દ, એનો એક પાઠ શબ્દ આપણે કહી શકીએ ને, એ છે વિચારસરણી. વિચારધારા અને વિચારસરણી વચ્ચે બહુ માઇનોર તફાવત છે. વિચારધારા આખા સમૂહનો વિચાર સમૂહ છે, એક પુંજ છે, જ્યારે વિચારસરણી એ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને થોટ પ્રોસેસ છે. દરેક વ્યક્તિ પાસે પોતાનું અલગ મગજ છે. જેમ આપણે ફિંગરપ્રિન્ટ્સ અલગ છે, એવી જ રીતે આપણા મગજની અંદર આવેલા તંતુઓ પણ અલગ છે, એની વિચારધારા પણ અલગ છે, અને એની વિચારસરણી પણ અલગ છે. વ્યક્તિની વિચારસરણી જે છે એ ક્યારેક ક્યારેક વિચારધારાથી પણ ઇફેક્ટેડ હોય છે. જેમ કે કોઈ ધર્મની અંદર એ વ્યક્તિ જોડાયેલો હોય, કોઈ સંપ્રદાયની અંદર જોડાયેલો હોય, તો એના મૂલ્યો એ પોતાની અંદર આત્મસાત કરી અને પોતાની રૂટીન લાઈફની અંદર પણ જોઈને પ્લે કરે, તો એ વિચારધારા અને વિચારસરણીનો બ્રિજ બનાવે છે. ઘણી વખત એવું બને છે કે વિચારધારા અને વિચારસરણી બંને એકદમ ડિફરન્ટ પ્લેન ઉપર હોય, બંને એકબીજાથી ઓપોઝિટ હોય, એવું પણ બને છે. સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ આપણે મહાભારતનું જોઈ શકીએ. પાંડવો અને કૌરવો બંને એક જ કુળમાંથી ઉતરીને આવેલા હતા. એમના ફોરફાધર્સનું કુળ એક જ હતું. બંનેની એન્સેસ્ટ્રલ વિચારધારા, એમની પારિવારિક વિચારધારા એક જ હતી. પણ જ્યારે એમની વિચારસરણીની વાત આવી, ત્યારે પાંડવોની વિચારસરણી અલગ બની અને કૌરવોની વિચારસરણી અલગ બની. અને એ પછી આપણે જાણીએ છીએ કે આખું શું થયું, કેવી રીતે કૌરવ કુળનો નાશ થયો, અને એ માત્ર એક વિચારસરણીને કારણે. વિચારધારાને જો એ લોકો વળગી રહ્યા હોત તો કદાચ આ આખો ઘટનાક્રમ જ ન બન્યો હોત. ખેર, એ તો બાબત ઇતિહાસની થઈ ગઈ, આપણા ધાર્મિક ગ્રંથો સાથે જોડાયેલી થઈ ગઈ. વાસ્તવિકતાની પ્રેઝન્ટ સમયની વાત કરું, એક જ માતાના બે દીકરાઓ અથવા બે દીકરીઓ અથવા ભાઈ બહેન એક જ માતાના કુખમાંથી જન્મેલા, એમની પણ વિચારસરણી અલગ હોઈ શકે છે. કદાચ એવું બને કે એક સંતાન છે એને આધ્યાત્મિકતા પસંદ હોય, જ્યારે બીજું સંતાન સંપૂર્ણતઃ ભૌતિકતાના રંગમાં રંગાયેલું હોય. એવું પણ બને કે એક સંતાન છે એ એકદમ ક્રૂર અને સ્વાર્થી હોય, જ્યારે બીજું સંતાન હંમેશા પરમાર્થની અંદર માનતું હોય. એક સંતાન એવું પણ બને કે જે મા બાપને ફટ દેતો મુદ્દે જવાબ આપવાની માનસિકતા ધરાવતું હોય, જ્યારે બીજું સંતાન છે એ હંમેશા માતા પિતાને એ પ્રકારે પ્રત્યુત્તર આપતું હોય કે જેથી એનું સન્માન ન ગવાય. આ બધા વિચારધારા અને વિચારસરણીના ડિફરન્સના ઉદાહરણો છે. આપણે જાણીએ છીએ કે ગાડીના 4 પૈડા હોય તો ચારે 4 પૈડા જો એક સાથે ચાલે, એક તાલમાં ને એક રિધમમાં ચાલે, તો જ યાત્રા બરાબર થઈ શકે. સેમ વસ્તુ વિચારધારા અને વિચારસરણીની અંદર પણ એ જ લાગુ પડે છે.
જ્યારે વિચારધારા અને વિચારસરણી એક જ લેવલ ઉપર આવીને કામ કરે ત્યારે સફળતા નિશ્ચિત છે. કોઈ પણ આઈએએસ ઓફિસરને તમે જ્યારે પૂછશો કે તમે ક્યાંથી આવો છો, તો એને એક આખું જ્યારે યુપીએસસીની તૈયારી કરતા હોય છે ત્યારથી એવા જ વાતાવરણમાં રહે છે જે એક એવી વિચારધારાનું નિર્માણ કરે છે કે નહીં, મારે કોઈ સનદી સેવાની અંદર જોડાવવું છે. એનું માઇન્ડસેટ તૈયાર કરે છે, આખી વિચારધારા. અને એની ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડસેટ પણ એ જ હોય છે કે નહીં, હું એક દિવસ કલેક્ટરની સીટ ઉપર બેસીશ અને એની પોતાની ઇન્ડિવિજ્યુઅલ વિચારસરણી અને એના સમૂહની વિચારધારાને બંનેને એક લેવલમાં લાવે છે અને પછી સફળતા એના ચરણ પખાળે છે. આ સનાતન સત્ય છે. બહુ ઊંચી વાત કરી મેં. નાની નાની સિદ્ધિઓ હાંસલ કરતા લોકો પણ જ્યારે પોતાની જાતને એક ડેડિકેશનથી વિચારધારા અને વિચારસરણીને અલાઇન કરે છે ત્યારે જ એની પાસે સફળતા આવી શકે છે. થોડી આધ્યાત્મિક વાત કરીએ. યુનિવર્સની એક આખી પોતાની થોટ પ્રોસેસ છે, ખૂબ વિશાળ, ખૂબ બ્રોડ. એને મારું તારું નથી, એને કંઈ પોતાનું અને બીજાનું નથી, એને સારું નશું નથી, એનું બસ એક અસ્તિત્વ જ છે. એ અધ્યાત્મના લેવલે આપણે વાત કરીએ તો એવું કહેવાય છે, કદાચ અનુભવ પણ કર્યો છે આમાંથી ઘણા, કે જ્યારે આપણે ધ્યાન કરીએ ત્યારે યુનિવર્સ સાથે એકાકાર થવા માટે આપણે ઓમકારનો અથવા બ્રહ્મનાદનો નાદ કરીએ છીએ. એ ઓમકાર એ આપણી એની વિચારધારાને એક લેવલમાં લઈ આવવા માટેની એક પ્રોસેસ છે. એની વિચારધારા નિશ્ચિત અને અફર છે, એ હંમેશા પ્રવાહિત છે. એ પ્રવાહિત વિચારધારા સાથે આપણી વ્યક્તિગત વિચારસરણીને લેવલમાં લાવવી થોડીક અઘરી છે. અને એટલે જ આધ્યાત્મિક સિદ્ધિઓ, દૈવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે બહુ મહેનત કરવી પડે છે. એ દૈવી સિદ્ધિઓ જ્યારે મળે ત્યારે એવું સાબિત થાય છે કે એની વિચારધારા અને આપણી વિચારસરણી ક્યાંક અંશે એક લેવલ ઉપર આવવાની શક્યતાઓ છે. મિત્રો, જ્યારે આ બંને પરિબળોને અલાઇન કરવાની વાત આવે ને ત્યારે આપણે થોડાક પાછળ પડીએ છીએ, કારણ કે આ બહુ મહેનતનું કામ છે. એક સમૂહથી પોતાને અલગ કરી અને આપણા પ્રગતિશીલ સમૂહની અંદર જોડાઈ એની વિચારધારા એક્સેપ્ટ કરી અને આપણી વિચારસરણી એને અનુરૂપ બનાવી બહુ મહત્વની બાબત છે. અને જ્યાં સુધી આપણે આ નહીં શીખીએ ત્યાં સુધી પ્રગતિ, સફળતા અને શાંતિ આપણા હાથમાં આવવાના નથી. એ સનાતન સત્ય છે. આજે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પ્રતિષ્ઠિત જગ્યાએ બેઠેલા વ્યક્તિ સાથે તમે વાત કરશો, ઇવન તમારા પરિવારની અંદર પણ કોઈ સફળ વ્યક્તિ સાથે તમે એક વખત ચર્ચા કરશો તો તમને ખબર પડશે કે એને માત્ર એક જ વિચાર કર્યો, એવા જ લોકોના ગ્રુપની અંદર એને જોડાણ કર્યું, એવા જ લોકો સાથે એને સંપર્ક રાખ્યો, એવા જ લોકો સાથે એને મિત્રતા કરવી, એવા જ લોકો સાથે એને સંબંધો જાળવ્યા કે જે એની પ્રગતિમાં, એના ગોલ સુધી પહોંચવામાં, એના નિશ્ચિત અભિગમ કેળવવામાં એને સહાય કરી છે. એટલે કે આપણે બાળકોને પણ કહીએ છીએ કે તમે મિત્રતા એવા જ લોકો સાથે રાખો કે જે તમારા કરતાં આગળ હોય, કારણ કે જે આગળ છે એની વિચારધારા હંમેશા પોઝિટિવ રહેવાની, અને પોઝિટિવ વિચારધારા વાળા લોકો સાથે, એના સમૂહ સાથે રહેવામાં આપણી પણ વિચારધારા પોઝિટિવ થાય, બહુ સ્વાભાવિક બાબત છે. અને એવી બાબતને આત્મસાત કરી અને આપણે જ્યારે આગળ વધવાનું નિશ્ચિત કરી ત્યારે બાળકોને પણ આપણે નાનપણથી શીખવીએ છીએ કે આવા લોકો સાથે આપણે સંબંધો, મિત્રતા કેળવવી. બહુ સિમ્પલ બાબત છે, બહુ સરળ બાબત છે. આપણે જાણીએ પણ છીએ, આપણી અંદર આનું ડિફરન્સિએશન પણ પડ્યું છે, છતાં આપણે એને અપ્લાય કરવામાં ક્યાંક ને ક્યાંક પાછળ પડીએ છીએ. પ્રયત્ન કરીએ કે આપણી વિચારધારા અને વિચારસરણી એક જ પ્લેન ઉપર હોય, અને ખાસ કરીને એ પોઝિટિવ પ્લેન ઉપર હોય. કારણ કે મનની વૃત્તિ જ એવી છે કે ઝડપથી નેગેટિવિટી એક્સેપ્ટ કરે છે, પણ નેગેટિવિટી એક્સેપ્ટ કરવા માટે મારી કે તમારી પાસે સમય નથી. જીવન બહુ ટૂંકું છે, કરવા માટે ઘણું બધું છે. માત્ર નોકરી કે પૈસા કે કોઈની ગુલામી એ જિંદગી નથી. પોતાની સાથે, પોતાની જાત સાથે, અંતરાત્મા સાથે કેમ જીવવું એ શીખવાની એક કળા પણ જિંદગીનો બહુ અગત્યનો ભાગ છે. જ્યાં સુધી એ આપણે નહીં શીખી શકીએ ત્યાં સુધી શક્ય નથી કે આપણે અંત સમયે પોતાની જાતને સેટિસ્ફાઈ માની શકશું. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મને જરૂરથી કોમેન્ટમાં જણાવશો કે આપને આ વિડીયો કેવો લાગ્યો. આની સાથે સાથે મારી ઇંગ્લિશ ચેનલ કે જે સામાન્ય સરળ વિચારો સરળ અંગ્રેજી ભાષામાં પ્રદર્શિત કરે છે, એનું નામ છે વર્લ્ડ ઓફ યોર ડ્રીમ. એનું ડિસ્ક્રિપ્શન, એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. જો આપ અંગ્રેજીની અંદર પરસ્પરત હો તો એક વખત એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરશો. આ વિડીયો બને એટલા મિત્રો સાથે શેર કરશો જેથી કરીને કદાચ કોઈને કોઈ ફાયદો થઈ શકે. અને હા, સૌથી પહેલા આપણી વિચારધારા અને વિચારસરણીને અલાઇન કરવા માટે પ્રયત્ન કરશો કે નહીં, મને કોમેન્ટમાં જણાવજો.
ત્યાં સુધી હું આપનો મિત્ર દેવી મંતાણી આપ સૌની રજા લઉં છું. નમસ્કાર.